આ દુનિયામાં એક વાસ્તવિકતા આપણે બધાએ સ્વીકારવી જ પડે કે સમુદ્ર હોય એ ખારો હોય. હવે એ આખા ખારા સમુદ્રને આપણે મીઠું પાણી બનાવવું હોય તો બની શકે? ન બની શકે. બસ આવું જ દરેકના જીવનમાં હોય છે કે જ્યારે એક સિસ્ટમ તમને ખોટી દેખાય અને તમે સમજો કે સિસ્ટમનો વિરોધ કરો. તમે સમજો ઓનેસ્ટ છો, તમે ગવર્મેન્ટ જોબ કરો છો, પણ તમારા ઓફિસરો, એનાથી ઉપરના ઓફિસરો અને આજુબાજુ બધે ભ્રષ્ટાચાર, કરપ્શન ચાલતું હોય અને તમારે ઓનેસ્ટ બનવું હોય, તમારે ઓનેસ્ટીથી જ કામ લેવું હોય, તમને તમારા સિદ્ધાંતો જ વાલા હોય, એટલે તમારે ખોટું નથી કરવું, સમજો. એટલે તમારો સિસ્ટમ સામે વાંધો, એટલે તમે એ ખોટું થાય છે એ તમે નહીં થવા દો. તમે અંગત રીતે કંઈક એમાં હસ્તક્ષેપ કરશો તો થશે શું? છે બધા આજુબાજુ ભ્રષ્ટાચારી ઓફિસરો, એનાથી ઉપરના ઓફિસરો, એટલે તમને પનિશ કરશે. કોઈને કોઈ રીતે ગુનો સાબિત કરશે કે તમે ખોટા છો. તમને ખોટી રીતે ફિટ કરી દેવામાં આવે, તમારી સાથે ગેમ રમાય, તમારી બદલી કરી નાખે એવી જગ્યાએ, આમ કચ્છ, મુંદ્રા, જે સારું પીવાનું પાણી પણ ન મળતું એવી જગ્યાએ તમારી બદલી કરશે. અધર સ્ટેટમાં તમને નાખી દે કે જ્યાં પણ તમે હેરાન થાવ, ફેમિલી સાથે ન રહી શકો. કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે કોઈ પણ ખોટી સિસ્ટમ હોય, માનો કે તમને એમ લાગે છે કે આ ધર્મ છે એમાં પાખંડ ચાલે છે, એમાં સ્વામીઓ, બાબાઓ, આપણને ખબર છે કેટલા બધા જેલમાં છે અત્યારે, પણ તેમ છતાં ચાલે છે ને બધું જેમ હતું એમ જ ચાલે છે ને. આ જે જેલમાં છે એના કરતાં તો વધારે ક્યાંય ખરાબ હોય એવા પાખંડી બાબાઓની ભક્તિ ચાલે છે ને. એના ચેલાઓ, એના હરિભક્તો છે ને, એને પગે પડનારા પરચીવાલે બાબા જુઓ છો ને તમે, ખુલ્લે આમ. પત્રકારો પણ એને હંફાવી નથી શકેલા. ટીવીમાં એને બોલાવવામાં આવે ત્યાં પણ રજત શર્મા જેવાય એને કાંઈ કરી નથી શક્યા. અને એ લોકોનું તો ઉલટાનું, એની તો પબ્લિસિટી થાય છે આ લોકોની તો. ટીવીમાં આવે એટલે તો ઓહો હો, બાબા બહુ મહાન થઈ ગયા. પણ આ બધી જ સિસ્ટમો છે ને એ પહેલાં આમ જ ચાલતી હતી ને આપણા દેશમાં આમ જ ચાલવાનું છે. 144 કરોડ લોકો છે, એમાં અંધભક્તોની દુર્ભાગ્યવશ સંખ્યા વધારે છે. એટલે આમાં માનો કે કોઈને એમ થાય કે આ વસ્તુ ખોટી ચાલે છે, આનો વિરોધ કરવો છે, તો વિરોધ કરવાથી કોઈ ફાયદો નથી થવાનો. ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ ઓનલી. હા, તમે તમારો પ્રસ્તાવ મૂકો ક્યારેક, એટલું જ, પણ એમાં ફેરફાર કશો જ નથી થવાનો. બધી જ ધાર્મિક ક્રિયાઓ બ્રાહ્મણો, પંડિતો મૂર્ખ બનાવવાના જ છે તમને. લોકોને બનવું છે મૂર્ખ, એમાં એનોય ક્યાં વાત છે? લોકોને મૂર્ખ બનવું છે. પાખંડી બાબાઓની સભાઓમાં 1-2 કલાક બેઠા હોય, સ્વામીઓ સાવ અર્થહીન વાતો કરતા હોય, નકરી સાલી ચમત્કારની વાતો કરે. આ યુગની અંદર, ટેકનોલોજીના યુગની અંદર તમને આવી વાતો કરે ને તમે સ્વીકારી લેતા હોય. ખરેખર આનાથી વધારે કરુણ સ્થિતિ આ દેશની બીજી શું હોઈ શકે? પણ ધ બેસ્ટ વે આની સામે ફાઇટ કરવાથી કોઈ થવાનું નથી. હવે તો એટલા બધા કથાકારો નીકળી પડ્યા છે, કારણ સાલું યુવાનોને નોકરી મળતી નથી. બિચારા કરે તો શું કરે? ખબર પડી, કાં સાધુ બની જાય, ભગવા વસ્ત્ર ધારણ કરી લે, એટલે સાલું કમાવાની તો માથાકૂટ નહીં. આ મજૂરી કરે લોકો, તમે જુઓ કેવી બિચારા મજૂરી કરતા. રિક્ષા ચલાવતો માણસ, આ મોલમાં છોકરીઓ નોકરી કરે, 12 કલાકની જોબ હોય, સ્ટેન્ડિંગ ડ્યુટી હોય, કેટલી હેરાન થતી હોય. આજે પૈસો કમાવવો આમે આસાન નથી. એટલે હવે ભારત દેશમાં જે બુદ્ધિશાળી લોકો છે એને શું વિચાર્યું
સારું સાધુ બની જવાય. પ્રોબ્લેમ સોલ્વ, તથાસ્તુ, આશીર્વાદ, જય હો, જય માતાજી, બસ આવું કરવાનું. એક બે સ્ટોરી બોલતા શીખી જવાનું. રામાયણના એક બે પ્રસંગો તમને યાદ હોય, મહાભારતની 4-5 વાતો યાદ કરી લ્યો, પાંડવોના યુદ્ધની વાત કરી લ્યો. થોડુંક તમને આવડી જાય આવું, અને બોલતા આવડી જાય એટલે તમે ગમે ત્યાં સભા ભરો. મંદિરમાં પહેલાં શરૂઆત ક્યાંથી કરે? મંદિરમાંથી કરે. ત્યાં બેઠા બેઠા ભાગવત કથા વાંચન, આ વાંચન. નવરા હોય, આપણા દેશમાં નવરા લોકો બહુ છે. જેટલા રિટાયર્ડ થઈ ગયા એને કાંઈ કામ નથી, એની પાસે કાંઈ કામ જ નથી, એટલે એને ટાઈમ જ પાસ કરવો હોય. કાં બગીચામાં બેઠા બેઠા કેરમ રમતા હોય, કાં પત્તા રમતા હોય, કાં શેરીના ખૂણે ખુરશીઓ નાખે, મંડપ બાંધ્યા હોય, બેઠા બેઠા ગપ્પા જ મારતા હોય. એમ નહીં કે હા આપણે આટલું ભણેલા ગણેલા છીએ, આપણે આટલી સરકારી નોકરીઓ કરી અથવા આટલો બિઝનેસ કર્યો તો આપણે ખરેખર કોઈને ઉપયોગી થાય. ખાલી ગાઈડલાઇન્સ કોઈને આપો ને આજના યુવાનોને, તો પણ એના જીવનમાં ઘણું બધું સારું થઈ જાય. પણ એવું નથી કરવું. એને એમ છે અમે હવે બહુ મજૂરી કરી, બહુ કામ કર્યું, હો ભાઈ, હવે અમારે ગપ્પા જ મારા, જલસા જ કરવા છે, રખડવું જ છે બસ. સિટી બસનો પાસ કઢાવે, કારણ કે 60 વર્ષ પછી નાને ફ્રી હોય, એટલે પછી ફ્રીમાં સિટી બસમાં ફરવાનું, કારણ કે ટિકિટ તો લેવાની નથી. જ્યાં ઉતારે ત્યાં ઉતરે, ત્યાંથી બીજી બસમાં બેસે. આખો દિવસ આટા ફેરા જ કરતા હોય. ઘણા એવા લોકો છે, બધા એવા છે એવું નથી, પણ ઘણા બધા આવા લોકો આ સિટી બસના પાસનો મિસયુઝ પણ કરે છે, કારણ કે ફ્રી, લાઈફ ટાઈમ ફ્રી કરી દીધું કોર્પોરેશને. લગભગ દરેક શહેરોમાં સિનિયર સિટીઝન માટે ફ્રી સુવિધા છે. એટલે સિનિયર સિટીઝન કામ ધંધો કરવાના બદલે આવું કરે છે. એને બદલે ખરેખર જો યુવાનોને કંઈક સલાહ સૂચન આપે, કંઈક સમાજને ઉપયોગી થાય, લગ્ન સંસ્થાઓ જેવું ચાલુ કરે, મેરેજ બ્યુરો જેવું પોતાના સમાજના હિત માટે તો કરો, બીજા માટે ન કરો તો કાંઈ નહીં. પણ ના, આવું કાંઈ જ કરવું નથી. પણ તેમ છતાં પણ જ્યારે પણ આપણા દેશમાં આવી ચાલતી કોઈ સિસ્ટમો સામે પત્રકાર હોય એને તો કોઈ પ્રોબ્લેમ ન થાય, એનું તો કામ જ હોય વિરોધ કરવાનું, એટલે એ કરે તો એ તો સ્વાભાવિક છે, સ્વીકારે. લોકો ન્યૂઝ રીડર હોય, પોડકાસ્ટ, બહુ સરસ કાર્યક્રમ આજકાલ આવે છે પોડકાસ્ટ, જેમાં તમે ખુલ્લા દિલથી તમે જવાબ આપી શકો, તમે સિસ્ટમનો વિરોધ પણ કરી શકો. ત્યાં પણ કેટલા લોકો પોડકાસ્ટ જોવે છે? લોકોને એમાં પણ રસ નથી, કારણ કે ત્યાં તો બધું જે સત્ય છે એ તમારી સામે ઉજાગર થાય છે. સત્યમેવ જયતે. પોડકાસ્ટમાં એવું જ હોય, જે તે વિષયના નિષ્ણાત, કોઈ જજ હોય તો એને બોલાવે, એની સામે લાઈફમાં કેટલું ખોટું થયું છે, એણે કેટલું ખોટું કરેલું છે, એટલું એ લોકો વાત કરે. એમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ક્યારેક કોઈને બોલાવે, એના ઇન્ટરવ્યૂ લઈ, તો ત્યાં તો એ લોકો ખુલ્લા દિલથી કહી દે, ભાઈ આમ જ થતું, તો આમ જ ચાલે છે, આ સિસ્ટમ આમ જ ચાલવાની છે. અહીંયા ભ્રષ્ટાચારથી જ કામ થાય, આ દેશમાં સીધી રીતે કામ થાય જ નહીં. તમે ભ્રષ્ટાચાર ન લ્યો તો તમારી બદલી કરી નાખે, તમને સસ્પેન્ડ કરી દે, કોઈને કોઈ ગુનામાં તમને ફિટ કરી દે. બિચારા પોલીસવાળા કરે તો શું કરે? એને ઉપર સુધી જવાબ આપવાના હોય. ગૃહમંત્રીથી આમ ચાલતું આવતું હોય બધું. પણ વિરોધ કરો તો શું થાય? તમને કદાચ ખ્યાલ હશે કે આજે અમેરિકા મહાસત્તા કહેવાય ને, આખી દુનિયાની મહાસત્તા આજની તારીખમાં પણ અમેરિકા કહેવાય, રશિયા કહેવાય. પણ આજે અમેરિકાની અંદર શટડાઉન છે. શટડાઉનનો સીધો અર્થ એ થયો કે સરકાર પાસે દેશ ચલાવવા માટે પૈસા નથી, ખૂટી ગયા, તિજોરી ખાલી થઈ ગઈ. ભાઈ કલ્પના કરો, આટલા આ અમેરિકાની આ હાલત છે, એના માટે કોણ જવાબદાર છે? લોકોને ખબર છે, પણ સત્તા આગળ શાણપણ નકામું. આનો વિરોધ કોણ કરે? પબ્લિક કરે તો કરે, સરકાર પબ્લિક ઉથલાવી શકે, પણ હવે એમાંય કાંઈ નથી, કારણ કે તિજોરીઓ ખાલી છે. દેશ ચલાવવા માટે પૈસા તો જોઈએ ને. એના કરતાં ભારતની સ્થિતિ થોડીક સારી કહેવાય. આપણે શટડાઉન કરવાનો સમય નથી આવ્યો ક્યારેય. અને જ્યારે એવી કાંઈ સ્થિતિ આવી હતી તો એવા કેટલા બુદ્ધિશાળી અર્થશાસ્ત્રીઓ હતા જેણે આનો રસ્તો કાઢી દીધો હતો એ વખતે. નહીં તો આપણી સ્થિતિ પણ ખરાબ તો થઈ હતી એક વખત. આપણે પણ નોટબંધી કરવી પડી હતી એ વખતે. ભલે એમ લાગ્યું આપણને બધાને કે આ મોદી સાહેબે ખોટું કરેલું છે, પણ ના, એ સમયની માંગ હતી અને એ વખતનું એનું જે સ્ટેપ હતું એ જરૂરી અને સાચું પણ હતું. કલ્પના કરો, એ વખતે પણ આધાર કાર્ડ, આજે આધાર કાર્ડ પણ કેટલા ખોટા નીકળ્યા.
લોકો કેટલી ગવર્મેન્ટની ફેસિલિટીઝ એમને મેળવતા હતા. ખોટા રાશન કાર્ડ, આજની તારીખમાં ખોટા આધાર કાર્ડ બને છે. દુઃખની વાત તો આ છે, સિસ્ટમ કેટલી હદે કથળી ગઈ છે કલ્પના પણ ન કરી શકીએ. પણ આ પ્રસ્તાવ હું મૂકી શકું જેમ બીજા મૂકે છે એમ. બાકી આપણે આનો સીધો વિરોધ કરવા ક્યાં જવાના હતા.